કેન્દ્ર સરકારે પીએમ રાહત યોજના શરૂ કરવાની આપી મંજૂરી। રોડ અકસ્માતના પીડિતોને 1.5 લાખ રૂપિયાની કેશલેસ સારવારની મળશે સુવિધા। તો પીડિતોને ઇમરજન્સી ચિકિત્સા મળી રહે તેવો યોજનાનો ઉદ્દેશ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે ગાંધીનગર ખાતે ડિજિટલ સેવાનો કરાવશે પ્રારંભ। સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત આધુનિક અને સરળ સાર્વજનિક વિતરણ વ્યવસ્થાનો કરાવશે શુભારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રી પર્વે વડોદરામાં નીકળશે શિવજી કી સવારી। શહેરના ઋણમુક્તેશ્વર પ્રતાપનગર વિસ્તારથી સવારીનો થશે પ્રારંભ। લાલકોટ ખાતે ગૃહમંત્રી સવારીનું કરશે સ્વાગત। સુર તળાવ ખાતે મહાઆરતીમાં પણ થશે સહભાગી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પૂર્વ માહિતી કમિશનર ઉદય માહુરકર લિખિત પુસ્તક મારી રાષ્ટ્ર પ્રથમ કલ્પનાનું વિમોચન। વીર સાવરકરના બિનશરતી રાષ્ટ્રવાદ પર આધારિત છે આ પુસ્તક। મુખ્યમંત્રીએ કહ્યું, રાષ્ટ્ર નિર્માણના દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય। ગુજરાત બનશે સ્પોર્ટ્સ હબ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના બિદડા ખાતે 7 એકરમાં ફેલાયેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કર્યું લોકાર્પણ। ગૃહમંત્રીએ કચ્છના યુવાનોને કોમનવેલ્થમાં મેડલ જીતવા કરી હાકલ। રાજ્ય સહિત દેશભરમાં ધૂમધામથી મહાશિવરાત્રિના પર્વની ઉજવણી। બમ બમ બોલેના નાદથી ગુંજ્યા શિવાલયો। વહેલી સવારથી શિવાલયોમાં શ્રદ્ધાળુઓની લાંબી કતાર। જૂનાગઢના ભવનાથ મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી અને મૃંગી કુંડમાં શાહી સ્નાન। કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતો માટે સતત પ્રયત્નશીલ। પીએમ મોદીના નેતૃત્વમાં ચાલી રહ્યું છે વિકસિત ભારતના નિર્માણનું મહાયજ્ઞ। વધુમાં કહ્યું, કોંગ્રેસ અને રાહુલ ગાંધી ચલાવી રહ્યા છે જુઠ્ઠાણું। મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ 2026 દરમિયાન પહેલીવાર ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ વચ્ચે દ્વિપક્ષીય બહુમતીય વાર્તા। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, ભારત અને યુરોપ વચ્ચે મુક્ત વેપાર કરારથી સંબંધોને મળી નવી દિશા। અને આજે T20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો। કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જામશે રન સંગ્રામ। તો ગઈકાલે સાંજે રમાયેલી મેચમાં આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 3 વિકેટથી હરાવ્યું।